દાંતપુર તાલુકામાં લડાવડ ગામે નવીન નાળાના કામમાં ગંભીર ગેરરીતિનો આક્ષેપ. ડ્રીપર નાળું બાંધતું મરણ નાળું હલકી કામગીરી ભ્રષ્ટાચારના ગંભીર આરોપ. દાંતપુર તાલુકાના કોટંબી અને લાડાવડ ગામોને જોડતા નવીન માર્ગ પર વિડવા નદી નજીક નિર્માણ પામતા ડ્રીપ નાળાના કામમાં અત્યંત ગંભીર બેદરકારી, હલકી કક્ષાની કામગીરી અને સરકારી નાણાંના ખુલ્લેઆમ દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. નાણાં નિર્માણ દરમિયાન નિયત ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ટેકનિકલ માપદંડો તથા સરકારી નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. કામમાં અપૂરતું સિમેન્ટ, નીચી ગુણવત્તાની કોન્ક્રીટ તથા કોઈપણ પ્રકારના તકનીકી સંરક્ષણ વિના નાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે સીધો માનવ સલામતી સાથે ખતરનાક ખેલ સમાન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના કુદરતી વહેણને સંપૂર્ણપણે અવગણી કરવામાં આવતું આ કામ ટૂંક સમયમાં જ રસ્તાને નુકસાન પહોંચાડશે અને ભવિષ્યમાં ગંભીર અકસ્માતો માટે જવાબદાર બનશે. આટલી ગંભીર ખામીઓ છતાં આ કામ કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે તે પણ પ્રશ્ન જનમાનસમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોની સ્પષ્ટ અને કડક માંગ સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, કામની સ્વતંત્ર ગુણવત્તા ચકાસણી, ટેકનિકલ ઓડિટ કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર સામે કડક શિસ્તભંગ તથા કાનૂની કાર્યવાહી કરવામાં આવે, નાણાંનું કામ સરકારી નિયમ અને ધોરણો મુજબ ફરીથી કરવામાં આવે. જાહેર નાણાંથી થતી કામગીરીમાં આવી બેદરકારી, ભ્રષ્ટાચાર અને ધમકીની ઘટનાઓ પ્રજાના હિત, સુરક્ષા અને વિશ્વાસ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર મામલે ખરેખર કડક પગલાં ભરે છે કે પછી હંમેશાની જેમ આ ગેરરીતિઓ પણ ફાઇલોમાં દબાઈ જશે. નમસ્કાર, હું છું કિશન મોહનિયા. આપ જોઈ રહ્યા છો ગોદી ભારત ન્યૂઝ. આજે અમે ધાનપુર તાલુકાના લાડાવડ અને કુટુંબને જોડતા જે ડ્રીપ નાળા પર આવ્યા છે, ત્યાં ગામ લોકોને એવી ફરિયાદ છે કે ત્યાં બોગસ કામગીરી ચાલે છે. તો ત્યાંના સ્થાનિક જે માણસો છે એમને આપણે પૂછવાની કોશિશ કરીએ કે ખરેખર કામ બોગસ ચાલે છે. તો એ સ્થળ પર અમે જ આવીએ છીએ, તો એમને ભાઈને જરા પૂછીએ તો કઈ રીતનું છે કે એમ કામ બતાડે. આજે સાહેબ હું મહિડા ગોવિંદભાઈ બાબુભાઈ, ગામ લાડાવડ, हमारा ग्रुप ग्राम पंचायत थे. आज 60 વર્ષે અમારો રસ્તો મંજૂર થયો. 60 વર્ષે હવે 4 કરોડ ને 3 લાખ રૂપિયા ગ્રાન્ટ છે, 3 લાખ રૂપિયા ગ્રાન્ટ છે, બરાબર. તો અમે રસ્તો મંજૂર થાય, સરકારે મંજૂર અમારો રસ્તો આપ્યો, વાત બરાબર છે. હવે કોન્ટ્રાક્ટરને આપ્યો છે તો કોન્ટ્રાક્ટર આમાં 50% ની 75% કામ બોગસ કરે છે. 75% આમાં ધારાસભ્ય મહેન્દ્ર સાહેબ આવ્યા ને, એમને બી મેં જાણ કર્યું. ખાસ મુહૂર્ત કરવાયા ને, આ કોન્ટ્રાક્ટર પ્રમુખ હતા, બધાને મેં જાણ કર્યું કે સાહેબ બિલકુલ મારા રસ્તામાં કામ બોગસ ચાલે છે. તો મને એમ કીધું કે તમે બતાડો, કામ દેખાડીને આ અમારો 4 કરોડનો રસ્તો સાહેબ, આ 4 કરોડ. અને આ સુપરવાઇઝરે મેં આ 1 થી 10 વાર મેં કીધું, મારા માણસ 1 થી 2 અહીં ઊભા હોય છે. હવે 16 આ ખાણામાં 16 સીડી માલ બનાવવાના હોય. આવું કામ છે, દેખો આ हमारा रस्तो है, पुल बना हमारा, नीचे भी इन्हीं पोजीशन से. હવે જોવાનું રહ્યું કે જે 4 કરોડ ને 33 લાખનો રસ્તો છે ને, જે ડ્રીપ નાળું છે એ રસ્તાને જે આવી ઊંચી કક્ષાનું કામગીરી કરે છે. કોન્ટ્રાક્ટરને વારંવાર જે આ ગામ લોકોએ જાણ કરી તો છતાં એમ કે તમારાથી થાય કરી લે એવી ધાક ધમકી લે છે. મારી મરજીથી કામ કરાવીશ, મારી મરજીથી કામ કરાવે. તમારે જેને કરવું તો વાત કરી લો, અને કોઈ બી હંગાત અમે તમારા કોઈ બી અધિકારી કોઈ અમે નિપટી લઈશું, એમ કેવું છે. વાતની જાણ સરપંચને બી કરી લી, સરપંચ બી આવજો. હું કોઈ મુદ્દો ઉઠાવું એટલે મારા અહીં 5 મણ આવી જાય આગેવાન. અને જ્યાં વખતે કામ ચાલતો તે કોઈ અહીં જોવા નથી આવતા. જ્યારે હું મુદ્દો ઉઠાવું ને કહેવા આવું ને સુપરવાઇઝર, એટલે 5 મણ અહીં હાજર થઈ જાય. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.